વિંછિયા પોલીસ ઉપર પથ્થરમારો કરનાર આરોપીની ધરપકડ થઈ છે। અત્યાર સુધીમાં પોલીસે 58 આરોપીને પકડી લીધા છે। વિંછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસનું સતત કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બાદ એસઆરપીની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। વિંછિયા પોલીસે અનેક વાહનો ડિટેઇન કર્યા છે। ગઈકાલે આરોપીઓના સરઘસ કાઢવાની માંગ સાથે બબાલ થઈ હતી। વિંછિયા પોલીસ ઉપર પથ્થરમારો કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે। અત્યાર સુધીમાં પોલીસે 58 આરોપીને પકડી પાડ્યા છે। વિંછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસનું સતત કોમ્બિંગ, પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદ એસઆરપીની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। વિંછિયા પોલીસે અનેક વાહનો ડિટેઇન પણ કર્યા છે। ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈ અને પરિવાર દ્વારા જે 7 શખ્સો છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માંગ કલેક્ટર અને એસપી પાસે કરવામાં આવી હતી। જે કલેક્ટર દ્વારા આ જે માંગ છે એ સ્વીકારવામાં આવી હતી અને ગઈકાલે આજે 7માંથી 6 શખ્સ પકડાયેલ છે તેને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પણ કોળી સમાજ દ્વારા કોઈ આગેવાન દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી કે 3 વાગે કોઈ કેસને ભેગું થવાનું છે રિકન્સ્ટ્રક્શન સરઘસને જોવા માટે। પણ આ લોકોની માંગ એવી હતી કે જે આરોપી છે તેમનું ટાઉનમાં સરઘસ કાઢે, પણ જે અમરેલીનો જે મુદ્દો છે તેને લઈ અને પોલીસે સાવચેતી દાખવી। બંને કોમ છે જે કોળી સમાજ અને રબારી સમાજ બંને બળિયા કોમ છે, એટલે આમાં ઘર્ષણ ના તેના સાવચેતીના ભાગરૂપે પોલીસે જે રિકન્સ્ટ્રક્શન જે ટૂંકમાં પતાવ્યું હતું। પણ કોળી સમાજના લોકોની માંગ એવી હતી કે જાહેરમાં સરભરા થાય અને કોઈ કેસને હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો અનેક જિલ્લામાંથી આવીને પહોંચ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 5 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા હતા અને વાહનમાં તોડફોડ થઈ હતી અને આખા જિલ્લાની પોલીસ જે ઉમટી પડી હતી અને આખું વિંછિયાને ઘેરી લેવામાં આવ્યું હતું। જે ઘાયલ લોકો હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને જે આવારા તત્વો જે કહી શકાય જેને માહોલ બગાડ્યો તેવા લોકોની સાથે 52 લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ધરવામાં આવ્યું હતું અને 6 લોકોની ધરપકડ કરી, ટોટલ 58 લોકોની ધરપકડ કરી અને વાહનો કર્યા। અત્યારે હું કેમેરામેનને કહીશ કે હાલનો માહોલ જે છે વિંછિયાનો તે આપણને દેખાડશે। આજે વિંછિયાની બજારની અંદર આપ જોઈ રહ્યા છો કે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે અને પોલીસ દ્વારા હજી પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું છે। અનેક જે લોકો છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે। આજે કેમેરામેન આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે કે આજે વિંછિયાની મેન બજાર છે એમાં તમામ દુકાનો બંધ છે અને જે રાજકોટ જિલ્લાની પોલીસ છે હજી પણ છાવણીમાં લોકો જે કરવા રહ્યા છે અને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ હજી ચાલુ છે, લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે। હાલ અત્યારે શાંતિ જેવો માહોલ છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ।